જય સ્વામિનારાયણ। તારીખ 17/12/2025 માગસર વદ 13 બુધવાર। સંવંત 1872ની સાલમાં મહારાજ કાઠીઓના સ્વાર સહિત ચાલ્યા તે ગામોગામ ફરતા જૂનાગઢ આવ્યા ને ત્યાં ઝીણાભાઈના દીવાનખાનામાં ઉતારો કર્યો ને રામજી મહેતાને ત્યાં થાળ જમવા પધાર્યા ને પિત્તાંબર પહેરીને બાજોઠ ઉપર બેઠા અને બીજા બાજોઠ ઉપર થાળ મૂક્યો એ જમ્યા। પછી ચડું કરીને કાઠીઓના સ્વારને જમાડ્યા અને પછી ત્યાંથી ચાલ્યા તે માણાવદર ગયા અને ત્યાંથી પંચાળે તથા લોજ થઈ માંગરોળ પધાર્યા ને ત્યાં મૂળચંદભાઈની મેળીમાં ઉતારો કર્યો। મૂળચંદભાઈએ થાળ કરીને મહારાજને જમાડ્યા તથા મહારાજ સાથે જે કાઠીના અસવારો દાદા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, વસ્તા ખાચર, સુરા ખાચર, મોકા ખાચર તથા સારંગપુરવાળા જીવા ખાચર તથા ઘેલા ધાધલ, માત્રા ધાધલ, બેચર ચાવડા તથા પંચાળાવાળા ઝીણાભાઈ તથા બંધિયાના દરબાર મુળુજી હતા તે સર્વને પણ જમાડ્યા। તે દરબારોએ મહારાજને કહ્યું કે મહારાજ અમારે દરિયો જોવો છે। મહારાજ કહે ચાલો સાબદા થાવો। ત્યારે મહારાજની માણકી ઘોડી ઉપર સામાન માંડ્યો અને બીજા બધા સ્વારો પણ પોતપોતાના ઘોડા ઉપર સામાન માંડીને તૈયાર થયા। પછી મહારાજ મૂળચંદભાઈને કહે કે આ કાઠીઓને દરિયો જોવો છે। ત્યારે મૂળચંદભાઈ કહે કે ચાલો મહારાજ માણકી ઉપર સવારી કરો। મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા ને બીજા કાઠીઓ પણ સવાર થઈને મહારાજની પાછળ ચાલ્યા। તે બંદર છે ત્યાં ગયા ને જે ઠેકાણે વહાણ નાંગળે છે તે ઠેકાણે આવીને ઘોડા ઊભા રાખ્યા। સહુએ દરિયા સામું જોયું ત્યાં તો મોટા મોટા લોઢ ઉછળે, કેટલાક વહાણ આવતા દેખાતા હતા। તે જોઈને કાઠીઓ બોલ્યા કે મહારાજ આ દરિયાનું બળ તો બહુ જ દેખાય છે। એમ વાત કરે છે તેવામાં મહારાજના ચરણનો સ્પર્શ કરવા સમુદ્ર મોટા તરંગ રૂપે આવ્યો ને ઊંચો ઉછળીને મહારાજના ચરણનો સ્પર્શ કરી બે ચરણમાંથી મોજડીઓ કાઢી ગયો। તે પછી મહારાજ માણકીને પાણીમાં થોડે આગે લઈ ગયા। ત્યાં તો પાણી એકદમ હટી ગયું। તે ચમત્કાર જોઈને વહાણવાળા ખારવાઓ વિચાર કરવા લાગ્યા કે આપણે આ જ દિવસ સુધીમાં સમુદ્રે આટલે સુધી ઉછળીને આવતો જોયો નથી ને પાછો એકદમ હટી ગયો, માટે આ સ્વામિનારાયણ જરૂર ભગવાન છે, તે વિના આવો ચમત્કાર હોય નહીં। એ પ્રમાણે મહારાજ ત્યાં પ્રતાપ જણાવીને પછી ગામમાં આવ્યા। ત્યારે રસ્તામાં ચાલતા કાઠીઓ આગળ વાત કરી કે કેમ સમુદ્રનું બોળ જોયું? ત્યારે કાઠી બોલ્યા જે મહારાજ તમે એ ચરિત્ર શું કર્યું તે કહો। મહારાજ કહે એ સમુદ્ર મોટા તરંગ રૂપે અમારા દર્શન કરવા અને અમારા ચરણનો સ્પર્શ કરવા આવ્યો હતો। તે સ્પર્શ કરીને અમારી મોજડીઓ લઈ ગયો ને જો તે વખતે અમે માણકીને પાણી પાસે ન લઈ ગયા હોત તો એ મોટો તરંગ તમને ઘોડાએ સહિત તાણી જાત। તે સારું અમે ઘોડીને પાણીમાં લઈ જઈને તે તરંગને પાછો વાળ્યો। તે સાંભળીને કાઠીઓ સર્વે સૌ આશ્ચર્ય પામ્યા। સૌ મૂળચંદભાઈને ઘરે પરત આવ્યા। મેળીમાં મહારાજ વિરાજમાન થયા। સાંજે મૂળચંદભાઈના ઘરનાએ મહારાજને વાળું કરાવ્યું। તે ખીચડી કઢી, પૂરી અને દૂધ મહારાજ જમ્યા ને પછી કાઠીઓને પણ વાળું કરાવ્યું। બીજે દિવસે સવારે ત્યાંથી ચાલ્યા તે લોજ આવીને પ્રથમ પોતે જે ઠેકાણે છાણ લેવા જતા તે ઠેકાણે આવીને કાઠીઓના સ્વારે સહિત ઊભા રહ્યા। ત્યારે ગામના માણસો ભેગા થઈ ગયા અને મહારાજના દર્શન કરતા હતા। તેવામાં એક વૃદ્ધ ડોશી હતી, તેણે મહારાજને ઓળખી લીધા અને સર્વે આગળ કહેવા લાગી કે આ ઘોડી માથે જરિયાની લુગડા પહેર્યા છે અને માથે છોગું ધારેલ છે તે સરજુદાસ છે। ત્યાં અહીં અમારું છાણ લઈ લેતો અને હવે તો રાજા જેવો થઈ ગયો છે। તે સાંભળીને મહારાજ હસતા હસતા ત્યાંથી ચાલ્યા તે પંચાળા ગયા અને ત્યાં ઝીણાભાઈને ત્યાં બપોરા કરીને ચાલ્યા। તે માણાવદર ગયા અને ત્યાં મયારામ ભટ્ટને ત્યાં રાત્રિ રહીને ચાલ્યા। તે ગણોદ, જાળિયા, ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને બંધિયા થઈને ગઢપુર પધાર્યા ને ત્યાં દાદા ખાચરના દરબારમાં નિવાસ કર્યો। પછી જીવુબાઈએ થાળ કર્યો તે મહારાજજીમાં ને થાળની પ્રસાદી આપીને દાદા ખાચર આદિક સર્વને જમાડ્યા અને પછી મહારાજ મુખવાસ લઈ અને પોઢી ગયા। અસ્તુ જય સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્ર ચિંતામણી વાત 121 અને 122 માંથી।